ભક્તો, જીવન એવું જ જીવજો. સ્વને માટે આખી દુનિયા જીવન જીવી જાય. આપણા જીવતરની અંદર બીજાનું ભલું હોય, એમ બીજાનું ભલું હોય એવું જીવન જીવજો. બીજાની ભલમનસાઈ હોય. પોતાના માટે તો કૂતરા, કાગડા, બિલાડા, ભૂંડા બધા જીવન જીવે છે. એ મોજ જ કરે, શું કરે કો? એકાદોમાં જ મસ્તી જ કરતા હોય. એમ જગતની અંદર ભક્તો બધા સુખની પ્રાપ્તિ થાય, પણ જો આપણે પ્રાપ્ત થયેલી સંપત્તિ હોય, શક્તિ હોય, સત્તા હોય, એના માધ્યમથી બીજાના અંતરને રાજી નથી કરી શક્યા, બીજાના આંખોના આંસુ નથી લૂછી શક્યા, તો યાદ રાખજો, કૂતરા, ગધેડા, બિલાડા, ભૂંડા કરતા વધારે આપણે કાંઈ કરી શક્યા નથી. ડોન ઝાનીનો પ્રસંગ ભક્તો મને યાદ આવે છે. ડોક્ટર ડોન ઝાની બહુ મોટો અમીર માણસ, જેમણે ભારતની અંદર ભક્તો ખૂબ દાન આપી શીતળ રોગ નાબૂદ કરાયો. ચાઇનાનો પીળો તાવ જેને નાબૂદ કરાવડાયો. એ મહાપુરુષના મોઢામાંથી શબ્દ એવા નીકળ્યા, કોઈ મને એમ કે આ જગતમાં મોટો ભિખારી કોણ હશે? શબ્દ યાદ રાખજો. કોઈ જગતમાં મને એમ પૂછે આ દુનિયા મોટો ભિખારી કોણ હશે? તું એને એટલું જ કહું, ઠાકોરજી અઢળક મહેરબાની કરી જેને અમીર બનાવ્યા પછી પણ જે વ્યક્તિ બીજાના આંખોનો આંસુ ન લૂછી શકે, બીજાને મદદરૂપ ન થઈ શકે, એના જોડો આ દુનિયાનો કોઈ મોટો ભિખારી નથી, કોઈ મોટો ભિખારી નથી.